दाद जरा जाए कहे दाद एक बार मुझको निहार तू कहे दाद एक बार मुझको निहार तू मुझको निहार तू भोलेनाथ कहे दाद एक मुझको निहार तू कैलाश के निवास यदि कैलाश के निवास भोलेनाथ भोलेनाथ कैलाश के निवास धारेश्वर महादेव अँ महाशिवरात्रि पर्व त्यारे જરાશીભાઈ પ્રદીપ ગઢવીની કલમ એમ લખે છે રેન્જ ફોરેસ્ટરમાં ઓફિસર છે આપને તો ખ્યાલ જ હશે ભગવાન ભોળિયાનાથ વિશે લખે છે શક્તિ કેરો સાથ જટા પર ગંગુ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમ ડમ शक्ति के नो साथ जटा पर गंग वहे दिन रात डाक डम डूना डम डम मात शंखना नाद करे छेवा शिव ने भजो देव जीवराज घोड़ा ने भजो देव शिव ने भजो देव घोड़ा ने भजो देव जीवराज घोड़ा ने भजो दीन जीवराज शिव ने भजो दीन जीवराज
હાથ ઊંચો કર્યો તે બદલ ધન્યવાદ ભાઈ. બીજું તો શું કહી શકું. પણ મારો બાપલિયો એ અકડેઠઠ માનવ મેરામણ બેઠું છે. મેં શરૂઆતમાં જ વાત કરી અમારો કવિ નલિયાનો કવિ કે બાપુ આપણે હમણાં નલિયા મેળાતા ને તે જ કવિ એમ કે છે. કચ્છીમાં પાછું ગુજરાતીમાં સમજાવીશ. કવિ કે હેલી ગેન મિલી ગેન હી 4 દિયે જો મેળો. કહેવાનો મતલબ કે હળી લે મળી લે 4 દિવસનો મેળો. કવિ તેજ કહે સાહેબ સારા કામમાં ખોભરો કેવો, ધર્મના કામમાં ઢીલ ન હોય, ભજનમાં આનંદ કરી લ્યો. એટલે જ્યાં જ્યાં મજા આવે ત્યાં પહેલી વાત તો એ છે કે અહીંયા આપજો, એ પણ માં ગાયો માટે જવાનું છે. અને બીજી વાત એ છે કે જ્યાં જ્યાં કલાકારમાં મજા આવે ત્યાં ત્યાં હરે હરે ને હાકલો પડકારો કરો એટલે એમને ખબર પડે કે દૂધ દોણામ જાય છે, હે ને? એટલે મારો બાપલી કરશો ને? હા એમ એમ. હવે આપણી મિત્રતા થઈ. કાર્તિક ગણેશ જીવના બાળ યુમૈયંગ ધાંગી નિનાર પસંદ પદે દેવના દેવો કરે જે ગજવા. કાર્તિક ગણેશ જીવના બાળ યુમૈયંગ ધાંગી નિનાર પસંદ પદે દેવના દેવો કરે છે. એટલા માટે હું તો કહું છું ભજો દીન જીવ રાત જીવને ભજો દીન જીવ ઘોડાને ભજો દીન જીવ શિવ 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 જીવને ભજો દીન જીવરા ઘોડાને ભજો દીન શિવને ભજો દીન જીવરા ઘોડાને ભજો દીન જીવરા શિવને રે ભજી રે દીન જીવરા તમે સમો દીન જીવરા ઘોડાને ભજો દીન જીવરા શિવ 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 સમરો રે દિન દેવરા.
ભવનાથને રિક્વેસ્ટ ફોર યુ મારો બાબુલિયો ભવનાથને તળેટીમાં બેઠા છે એવું કરો ગઈ રાતે ખૂબ આનંદ કર્યો ઇન્દ્રવારસી અને લક્ષ્મણભાઈ એમના ઉતાર એક વખત ભગવાન ઘોડિયાના સાનિધ્યમાં મેળા છે જોરદાર એક વખત બધાએ હાથ ઊંચા કરી અને હર હર મહાદેવનો એક નારો લગાવો પછી તો અમે છીએ હર 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 મહાદેવ ક્યા વાત હે બોલીએ તારેશ્વર મહાદેવ કી હરિયમ હર 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 હરિયમ હર હર જન્નત જાતી પાનુ કે દિન રાત તુ જમણ દીપ પ્રદીપ નવાજ શિવ તુ કણ કણ મહાયા હરિયમ હર હર જન્નત જાતી પાનુ કે દિન રાત તુ જમણ દીપ પ્રદીપ નવાજ શિવ તુ કણ કણ મહાયા અને બહુ મજાનું એક ગીત મુરબી શ્રી જયરાજભાઈ પધાર્યા છે હા હા ભલે 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 અચ્છા વાહ વાહ આમ તો ખૂબ પ્રચલિત અમારે કચ્છમાં છે ઈ ગીત માટે જયરાજભાઈ એક વખત મેળામાં મને બોલાવેલ ગોંડલ અને કા નલિયામાં સંભળાવેલ આજે સંભળાવી દઉં ओ छलड़े आहे रुलाई जरूर जरूर समझे साहब महबूब मोक्यो छलड़ो वेठी हथन सा पाया छलड़ो बेटी हथन सा पाया हेड़ी निशानी यार दी ते सीने सा लगाया सवा दिल पर यारियां बेटी बाजाया सवा दिल पर यारियां सवा दिल पर यार बेटी बाजाया સરડાનો મતલબ થાય સિંધી શબ્દ છે કચ્છીમાં એને કેડો કહેવાય ગુજરાતીમાં એને વીંટી કહેવાય હિન્દીમાં અંગૂઠી है इंग्लिश मीन्स रिंग બરાબર જૂના જમાનાનું ગીત છે ભારોભાર એમાં પ્રેમ છે એટલે શબ્દ ન સમજાય ને તો કાઈ નહીં મારી સામે જોશો એટલે સમજાઈ જાય બાય ओ छलड़े आहे रुलाजी मुखे याद सजन जी आई छलड़े ता आहे रुलाई छलड़े ता रुलाजी આમાં તાલનું વધારે કામકાજ છે શબ્દ તો છે જ મારો બાપ કહે ओ छलड़े आहे रुलाई मुके याद सजन जी आई जी जल तरिंदा जी जलड़ी मुकी मामो ओ मुके छलड़े आहे रुलाई आ जलड़ी मुकी मामो आहे रुलाई मुके याद सजन जी आई
વાહ જરાસી ભાઈ પૂરેપૂરો સાંભળ્યો છે આપ સલડે ખાતી રંભઈજી મુદ દિલડી આઈ ફસાઈ ઓ જીએ દલડિયા મુજી માં બોલો બોલે આય બલાઈ આય લડી મુજી માં બોલો બલાઈ 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 મારો બાપ જ્યાં જ્યાં મજા આવે ત્યાં આનંદ કરવાનો છે ફરી ફરીને આપને કહું મજા જ કરવી છે બાકી છે કાંઈ જગતમાં કાંઈ ને આનંદ કરો એન્જોય કરો કલ હો ન હો કલ કિસને દેખાય ઉસ્તાદ ओ छलड़े खातिर मुंहिंजी मुत जान पंहिंजी अछलाई जी जलड़ी मुंहिंजी मां पो मुत छलड़े काहे बुलाई आय लड़ी दे मुंहिंजी मां मनड़ा रे मनड़ा ए मानव ए माडूला मनड़ा ए मुझे मनड़ा 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 रे मनड़ा ए मानव ए माड़ू मनड़ा ए मनड़ा शिव भोले के संभाल ताजो कर दो बेड़ो पार मनड़ा ए माडूला नगर बाजार जा मारुता धुतारा मोई चढ़ी मिनला मारे रे हजार अज आऊं रे लईश पे नगर बाजार
સુપેણ મંગળ પાજા આવે હૃદય સુપેણ મંગળ પાજા હાલો દેવરાજભાઈ ગણપતિની વંદના કરી, ભગવાન સદાશિવને યાદ કર્યા. એ જ રીતે તમે સરસ રીતે બધાય સાંભળો છો ને સરસ રીતે વરહો છો. વચ્ચે જઈ દેવરાજભાઈ એમ કીધું કે ભાઈ ક્યાંક હાંકલો ને ક્યાંક પડકારો ક્યાંક ઘોર. તમારો આંકલો પડકારો બાપ કલાકારને જીવાડી દે. હાવ હજડબમ બેઠા રહી તો આમાં રાયતું કાઢવી કેમ? હજારો વાહ દાબી છે તમારી એક વાહને ખાतिर. હજારો આહ દાબી છે તમારી એક વાહને ખાतिर. તો ફક્ત વાહ ન કહેશો, વાહ કેવાને ખાतिर. લઈએ સર ના ભલે ભેગા કરીએ. આ તો બહુ કઈ ઉપાધિ નથી. અમુક ઠેકાણે પ્રોગ્રામ હોય નીકળ્યા ફાળાના જ હોય. એ ગઢવી ફાળાનું કહેજો, ફાળાનું કહેજો. હવે પણ આ નથી દેવાના, આપણો બાપ આવે નથી દેવાના. કેવું કેમ? પ્રોગ્રામ સાંભળવો હોય તો ગીરે પૂછે પ્રોગ્રામમાં જાવું. ત્યાં તો પરબારા કે નથી જોયા કલાકાર, ન્યા હું ડાયટું છે. ત્યાં પાછો ઢીલો પડી જાય. મારે ક્યાં જાવું, તું કે તો જાવ. ગીરેથી રજા લઈને પ્રોગ્રામમાં આવ્યો હોય, પૈસા દી અહીં બાપ આવ્યો નહોતો. પણ આ તો તમે વિચાર કરો. હાવ તમને એક નિખાલસતાની વાત કરું. આ સ્ટેજ ઉપર જે કલાકાર બેઠા ને એ તમારી નજરે સામે તમે ચિત્ર જોજો, કોઈ કલાકાર તરીકે નથી આવ્યા. આ દાદાના સાનિધ્યમાં કહું, સંબંધને ખાતર આવ્યા છે. નકર અમે કઈ કલાકારો અમારા પરિવારને ક્યાંય ભેગા ન લઈ જાય. નિરંજનભાઈ પંડ્યાનું આખું પરિવાર અહીં ભેગું આવ્યું એટલું જ નહીં, આ સ્ટેજ ઉપર આવીને ઘોરાઈ કરે છે. આ સંબંધ તમે એમ માનો છો? બીજે જાય અહીંયા અમે બિલ થી વાતું કરીએ, બિલ થી ભજન ગાઈએ. અહીંયા દિલ થી ભજન ગાવું, દિલ થી વાતું કરશું. હા શું કહું છો? તમને એમ થાય કે ભાઈ અહીંયા સ્ટેજ ઉપર ગાવામાં બોલવામાં ચારણ ને બ્રાહ્મણ જ કેમ, બીજી નાચ કેમ કોઈ નહીં બોલવામાં ગાવામાં? પણ આ જે જગ્યા છે ને ધારેશ્વર મહાદેવ, ત્યાં સારણનો નેહડો હતો એટલે સારણું ભેગા કર્યા છે. દેવરાજભાઈ આ ચારણનો નેહડો હતો. ચારણુએ આ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એને પ્રસન્ન કરી અને એને બેહાડ્યા છે. અહીં નેહડો હતો ચારણનો એટલે ચારણને ભેગા અહીં તમે બોલાવ્યા છે. બીજી વાત, ઇન્દ્રગીરજી બાપુ ઉત્તર પ્રદેશના જનકપુરી ગામના એક બ્રહ્મ દેવતાના પુત્ર એટલે અહીં ભૂદેવોને આપણે બોલાવ્યા છે. હે સંજોગ કેવા ભેગા થાય, એની ઈચ્છા હોય ને તો આ બધું ભેગું થાય. હા, અને ઘણા એમ કે કલાકારો પૈસા બહુ લે, પૈસા બહુ લે. કોઈ 50,000 લે, કોઈ 1 લાખ લે, કોઈ 1.5 લાખ લે. એટલે ગાંજા વાળા, દારૂ વાળા, ચરસ વાળા, અફીણ વાળા એ ભાવ વધારો લે તો અમે નો લઈએ? માલ તો સોખો દઈએ છે.
એટલી તો અમારી તૈયારી છે. પણ આ દેશ શક્તિ પ્રધાન દેશ છે. આ દેશમાં બાપ દેવાની વાત આવે, આ દેશમાં લેવાની વાત ન આવે. વાનાણી પરિવાર, એ પરિવારને તો બધાઈને મારા તમામ કલાકારો વતી લાખ લાખ ધન્યવાદ દઉં છું, પણ એને જન્મ દેનારી જનેતાને લાખ લાખ વંદન છે બાપ, કે જેણે આવા સંસ્કાર આપ્યા છે. આ દેશ જ કંઈક જુદો છે, અહીંની ધરતી જ કંઈક જુદી છે. એટલે તો કવિ દાદ બાપુને લખવું પડ્યું છે કે શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે, શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે, કુવો એક ખોદો તો અહીં સરિતા નીકળે. અરે જુદી તાસીર છે આ ભૂમિની કે અહીં મહાભારત વાવો ને બાપ ગીતા નીકળે. આ એક જ ભૂમિ એવી છે કે મહાભારત વાવો ને ગીતા નીકળે. અને હજી ક્યાંક ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ હજી અહીંથી બીતો બીતો નીકળે. અને હોય જનક જેવો હલ આંકનારો તો આ ભૂમિમાંથી બાપ હજી સીતા નીકળે. એ આ ભૂમિ છે. હા, ભગવાન ભોળાનાથને યાદ કર્યા ને એટલે વચ્ચે તમને એક વાત કરી દઉં. આ માતાઓ બહેનો બેઠા છે, વડીલો બેઠા છે. સદાશિવ કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું પોતે રજૂ કર્યું, બહુ સરસ રજૂઆત કરી. હા, ભોળાનાથને ભોળા કીધા. મારે નિરંજનભાઈ રજૂ કરવા, પણ વચ્ચે વાથી કહું ચા પાણી મોકલાવો, એટલે આ બધા ચા પી લે. ત્યાં લગી આમાં મારે શું થાય, હું બોલવા બે હું સાવારો આવે, બોલી હું ઊભો થાઉં, સાવારો વયો જાય. કોઈ રો એમ થોડું ચાલે. આપણે એક રાત કાઢીને એવા ક્યાં કરો, સવાલ જ નથી ને. આજે ઇન્દ્રગીરી બાપુ ને એમ થઈ જવું જોઈએ કે નહીં, ઓ મારા છોરુડા ભેળા થયા તો છે જ. જબરજસ્ત તાળીઓથી વધાવી લ્યો, છેલ્લે લગી બેઠા ન્યા લગી. અને નો તાળી પાડે ને પાડો હીના હમ. અમુક ટ્યુબલાઇટ મોડી ઉપર છે. આપણે બધા એના સેવક જ છે. અને આયા ન જાને કિસ રૂપ में नारायण मिल जाए बाप. હે ભગવાન ભોળાનાથને ભોળા તો આપણે કીધા જ છે, પણ તમને વચ્ચે એક વાત કરી દઉં કે દાતાર એના જેવો કોઈ જગતમાં નથી. અને હોશિયાર એ ગજબ છે. હા, હું આ વાતું કરું ને તમે ન્યા વાતું કરો તો કેમ મેળ પડશે? અમારે તો ઘીરે એમને અહીંયા એમ, અહીંયા કોઈ નો સાંભળે ને અહીંયા કોઈ નો સાંભળે તો મરી જાય. ના ના, તમે તમારા હાથ જોડો, આ તો આનંદની વાતો છે. ભોળા કીધા પણ હોશિયાર ગજબ છે ભગવાન સદાશિવ. તમે વિચાર કરો, નબળા માણાના પાડોમાં આપણે રહેવા જાય એટલે આપણે એમ કહીએ ભાઈ નબળા માણાનો પાડો મળી ગયો, મકાન બેસી નાખો અથવા તો બદલાવી નાખો. ભગવાન સદાશિવ જિંદગી આખી ભૂતડાના પાડોમાં રહ્યા. હવે કેવો હોશિયારી છે. અને એવું કોઈ દી મગજમાં ન રાખવું કે હારી સોસાયટીમાં રહેવા જાય તો છોકરાઓના સંસ્કાર હારા આવે, હારા માણાના પાડોમાં રહેવા જાય છોકરાઓના સંસ્કાર હારા આવે, એવું મગજમાં ન રાખવું. ભૂતડાઓના છોકરા જિંદગી આખી શંકર બાપાના પાડોમાં રહ્યા. એકેય ભૂતના છોકરા ગણપતિ જેવા થયા, એકેય કાર્તિક જેવા થયા નો થાય. ભૂતના ભૂત જ હોય. પણ દાતાર કેવો છે એની તમને એક બહુ નાનો એવો પ્રસંગ મારે. પાર્વતીજી એકવાર લક્ષ્મીજી પાસે બેહવા ગયા હતા. માતાઓ બહેનો બેઠા ને એટલે વાત કરું. પાર્વતીજી લક્ષ્મીજી પાસે બેહવા ગયા ને જાજી ઘડી બેઠા, પણ બહુ કઈ બોલાવ્યા નહીં, માનથાન દીધું નહીં. પાર્વતીજીને એમ થયું કે આ બાઈ પાસે હું આવી 1 કલાકથી બેઠી કઈ બોલાવતી નથી, અભિમાની પુતરું થઈ ગઈ. હાવ ત્યાં લક્ષ્મીજી કીધું બેન તો કહો તમારા ઘરના માણા કઈ સુધરાય કે? તો પાર્વતીજીને એમ થયું કે આ ભોળાનાથને આમ કે ઘરના માણા સુધરાય એટલે હું? એટલે લક્ષ્મીજી ખુલાસો કર્યો, કઈ ને તો કા એ કે છોકરા હાટું એ કઈ સારુંથી મકાન નહીં બનાવ્યું, આખું કુટુંબ શમશાનમાં પડ્યા કે મકાન બનાવો, એમાં સોફા સેટ રાખો, એમાં ફ્રીજ રાખો, એમાં ગાઈડલા ગોદડા રાખો. એટલે પાર્વતીજી કે બેન અમારે મકાન બકાન છે નહીં, ઓટો છે નહીં, આખું કુટુંબ પડ્યા છે. અને તમે એમ કહો સોફા સેટ રાખો, એ તો અમને પોહાય નહીં, કારણ કે અમારા ગણપતિનો વાહન રહ્યો ઊંધળ્યો, એ કઈ કટકટ કરતો કાપી નાખે એનું કઈ નક્કી નહીં. અને તમે એમ કહો ફ્રીજ લ્યો, તો બરફના ગાંગડા તો અમારા છોકરાઓના પગમાં રખડતા હોય, અમારે ફ્રીજની જરૂર શું છે?
ગાઈડલા ગોદડાની બેન અમારે જરૂર ન રહીએ, કારણ કે ભોળાનાથના ધૂણામાંથી ચપટી ભભૂત લઈ અને છોકરાઓને શરીરે અડાડી દઈએ ને તો ટાઈટ તો દીકરી 10 ગાઉ સેટી રખડતી હોય. અને આ સોફા સેટ ની તો અમને પોહાય જ નહીં. એટલે માતાઓ બહેનોને ખાસ મારે ઈ કહેવાનું છે કે પાડોશીની બાઈ આવીને એમ કહે કે તમે આ વસ્તુ લ્યો તો હવારના પોરમાં પતિદેવનો કાંઠલો ન પકડવો. હિમાલયના ખોપરા માથે રહેનાર વ્યક્તિ એની અર્ધાંગના પાર્વતીજી એમ કહેતા હોય કે બેન અમને ન પોહાય તો આપણો તો કારખાનામાં કામ કરતો હોય, ક્યાંથી પોહાય આપણને? પાર્વતીજી આવ્યા ગીરે ગીરે આવીને ભોળાનાથને કીધું કે નાથ તો કે હા એ એકાદું મકાન બનાવશું. એટલે શંકર બાપાએ તરત કીધું કે લક્ષ્મીજી પાસે બેહવા ગયા હતા ને, બાયું બાયું ભેગ્યું થાય તો જ આવો ડખો થાય. કે થયું હું કે એને મકાન બનાવવાનું કીધું કે પાછા જાઓ કે ન્યા હજી પાછી જાઓ કે આ જાઓ અને એને જઈને એમ કહો કે ભોળાનાથે આ ચપટી ભભૂત દીધી, એના ભારોભાઈ અમને પૈસાની સગવડ ત્યાં કરી દો જેથી કરીને અમારું મકાન બની જાય. તમે નહીં માનો મિત્રો, શાસ્ત્રો વેદો જેની સાક્ષી પૂરે એ પાર્વતીજી આવ્યા અને લક્ષ્મીજીને કીધું કે બેન મકાન બનાવું તો એ તો કીધું નહીં કહું છું મકાન બનાવો તો પૈસાની સગવડતા નથી, થોડાક પૈસાની સગવડતા કરી દો. ભોળાનાથે ચપટી ભભૂત દીધી, એના ભારોભાઈ પૈસા દ્યો. એક છાબડાની માલિપા ચપટી ભભૂત મુકાણી અને એક છાબડાની માલિપા લક્ષ્મીજીની તમામ સંપત્તિ મુકાઈ ગઈ, છતાંય પલ્લું નમ્યું નહીં. ન્યા કવિ દાદ બાપુને લખવું પડ્યું કે ચપટી ભભૂત में है खजाना कुबेर का, ચપટી ભભૂત में है खजाना कुबेर का. અને પલ્લું નમ્યું નહીં. પાર્વતીજી આવ્યા ગીરે પાછા આવીને ભોળાનાથને કીધું નાથ તો કે ઈ તો હાવ આપણા કરતા ગરીબ માણસ હાવ લુખે છે, કાંઈ છે તો કાંઈ નથી. તો કે ના તો મારે બાપુલીએ ભાઈ પાણીની હંધળી સાંટીને હોનાનો મેલ બનાવ્યો, સિમેન્ટ તો વાપરી જ નહોતી, હોનાનો રોગો. કોન્ટ્રાક્ટરો બેઠા હોય ખોટું ન લગાડતા, આ ટનના કોન્ટ્રાક્ટર એને પગલે હાલે. એ કે ભોળાનાથે નો સિમેન્ટ વાપર્યું હોય આપણે શું કામ વાપરવી જોઈએ? લે એલા ઓનીએ તો હોનારો રોગો પાયો તો, પણ આ તો ભોળાનાથનું મકાન, વાસ્તુ પૂજન તો કરવું જ પડે. અને વાસ્તુ પૂજનમાં ભોળાનાથે એમ કહેવાય છે કે દુનિયાના પટ ઉપર નજર કરી એ ભૂદેવોને બોલાવવા માટે, કારણ કે વાસ્તુ પૂજનમાં ભૂદેવ જોઈએ અને રાવણના પૂર્વજોને બોલાવ્યા, એને બોલાવ્યા. વાસ્તુ પૂજનની વિધિ પૂરી થઈ. પાર્વતીજી પાસે આવીને કીધું તું દેવી આ ભૂદેવ છે અને આપણે કંઈક આપવું જોઈએ. અને પાર્વતીજી એટલું જ કીધું તું કે નાથ આપવું હોય આપી દો, આમાં મને પૂછવાનું ન હોય. અને ભોળાનાથે આવીને ભૂદેવ પાસે આવીને કીધું તું કે ભૂદેવ જે હોનાનો મેલનું તમે વાસ્તુ પૂજનની વિધિ કરાવી, ઈ હોનાનો મેલ ભોળાનાથ તરફથી તમને દક્ષિણામાં આપવામાં આવે છે, જાઓ. અને ઈ લઈને ભોળા આમ ભૂદેવ હાલતા થયા ને પાર્વતીજી નજર પડી ગઈ, કારણ કે બાયુ માણાનો જીવ. જે મકાનમાં હજી મારો કાર્તિક નથી ગયો, જે મકાનમાં હજી મારો ગણપતિ નથી રમ્યો, ઈ મકાન લઈને જો ભૂદેવ તમે હાલતા થાતા હો તો ઈ હોનાના મેલને એક દી હું ભડકે ન બારું તો પાર્વતી નહીં, અને ઈ ભગવતી માં જાનકી બાપ. કહેવાનો મારો અર્થ, કહેવાનો મારો ભાવ, કવિ તો ક્યાં પહોંચે છે. અને શિવ તો શિવ છે બાપ, શિવ જેવો ભગવાન, શિવ જેવો દાતા કોઈ થયો જ નથી બાપ. અને હું તો ન્યા લગી કહું છું કે તમે ધર્મશાળાની માલિપા ઉતરો અને હવારે પગી પડકારો કરે કે જેને છેટું જવું હોય વેલા ઉઠી જાયજો. એ ભાવનગર, રાજકોટ કે અમદાવાદની વાત કરતો હોય છે, પણ આ જીવને જો શિવ લગી જવું હોય તો કેટલું વહેલું ઉઠવું પડે બાપ. જીવને શિવ લગી જવું હોય તો કેટલું વહેલું ઉઠવું પડે. બીજી વાતો કરશું, આનંદ કરશું. સરસ રીતે આપ સરસ રીતે વરહો છો, સરસ રીતે સાંભળો છો. હવે જે કલાકારને હું રજૂ કરવા જઈ રહ્યો છું, તમે જેની રાહ જોઈને બેઠા છો, જેમને સાંભળવા એક જીવનો લાવો કહું તો કહી શકાય. અને સદાશિવના ભજનો તો પોતે ઘણા ગાયા છે, ઘણા ભજનો ગાયા છે. એવા વડીલ મુરબ્બી હું નિરંજનભાઈ પંડ્યાને હું વિનંતી કરું કે એમને મોજ આવ્યો સંતવાણીનો દોર લઈ અને પોતે પધારે. નિરંજનભાઈ પંડ્યા, તાળી પાડો હોય પાડો, હિના હમ દીધા હો, મેં આ ઈ કહી દઉં. ઇન્દ્રગીરી બાપુને
આ બધાયનો એક તમારો સરસ મજાનો જે સંકલ્પ છે ને, મારા તમામ કલાકારો વતી લાખ લાખ ધન્યવાદ આપું છું કે અહીંયા એક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી એવું એક સરસ મજાનો વિચાર છે ને, ઈ ભૂમિ પૂજન 3 તારીખ ને વડીલ 6/3 ના રોજ અહીં રાખેલ છે. તો આપ સૌને આ ભૂમિ પૂજનમાં હાર્દિક આ વડીલો તરફથી આમંત્રણ આપવામાં આવે છે. અને એમાં ખાસ આવજો ને, પછી આ બાપલિયાની જે તમારી ઉપર જે કૃપા વરખે, કોઈ દી ઘરમાં કાંઈ ખૂટે જ નહીં. ભલામણ સરસ વાતો કરી ભાઈ વિક્રમ ગઢવી અને દેવરાજભાઈ ગણપતિ બેસાડ્યા. જમા જાગરણ શિવરાત્રિની રાત્રિનું જાગરણ, 4 પહોરની પૂજા ચડે મહાદેવજીને. એક શાસ્ત્રનો નિયમ છે કે બળીરાજાએ યજ્ઞ